મહેસાણા જિલ્લાના તરભ મુકામે વાડીનાથ ધામ રબારી સમાજની ગુરુગાદી ખાતે ગુજરાત ચરકટા પરિવાર દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા પ્રતિનિધિઓ તેમજ સમાજના અગ્રણીઓનું સન્માન કરીને સમાજના શિક્ષણ, સેવા અને સંગઠનની ભાવનાને મજબૂત બનાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રબારી સમાજની ગુરુગાદી વાડીનાથ તરભ મુકામે યોજાયો હતો। આ ભવ્ય સમારોહમાં સમગ્ર વાડીનાથના મહંત શ્રી જયરાજગીરી બાપુ તથા મોમાઈ મોરાધામના મહંત શ્રી શુભમગીરી બાપુએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને બંને સંત મહાત્માઓના આશીર્વચનથી કાર્યક્રમને આધ્યાત્મિક ઉર્જા મળી હતી। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમાજની એકતા, શિક્ષણ અને યુવા શક્તિના મહત્વ અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા। આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ સમાજના પ્રતિભાશાળી અને પ્રગતિશીલ વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો। ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિજયી બનેલા સમાજના પ્રતિનિધિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાજના ગૌરવમાં વધારો કરનારા આવા આગેવાનોને બિરદાવવાનો આ એક અનોખો પ્રયાસ હતો। કાર્યક્રમમાં ચરકટા પરિવારના હોદ્દેદારો, આગેવાનો, સમાજના વડીલો, યુવાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા અને સંગઠનની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી। આ ભવ્ય સમારોહના મુખ્ય આયોજક જયરામભાઈ સુરપુરા હતા। સમાજ સેવાના કાર્યો માટે જાણીતા જયરામભાઈ વર્ષોથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહ્યા છે। ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરી પાડતા આવ્યા છે। માત્ર શિક્ષણ જ નહીં પરંતુ આરોગ્ય ક્ષેત્રે પણ જયરામભાઈ સુરપુરા સતત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે। હોસ્પિટલ સંબંધિત કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો ત્યારે તેઓ હંમેશા આગળ આવીને લોકોની સેવા કરતા રહ્યા છે। સમાજ પ્રત્યેની તેમની આ નિષ્ઠા અને સમર્પણના કારણે તેઓ સમાજમાં વિશેષ સ્થાન ધરાવે છે। તેમના મનમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સમાજ માટે કાર્ય કરનારા આગેવાનોને પ્રોત્સાહન આપવા માટે આ સન્માન સમારોહ યોજવાનો વિચાર આવ્યો હતો, જે સફળતાપૂર્વક સાકાર થયો। તરભ મુકામે યોજાયેલ આ સન્માન સમારોહ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ સમાજના યુવાનોને પ્રેરણા આપતો અને સમાજ સેવાના મૂલ્યોને ઉજાગર કરતો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો। પ્રતિભાને પ્રોત્સાહન અને સેવાભાવને સન્માન આપતી આવી પહેલનો સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।